મુન્દ્રામાં સમગ્ર કચ્છ જિલ્લાની સાથે ગતરોજ શુક્રવારે રામનવમીની ઉમંગભેર શોભાયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં વિવિધ સમાજના સનાતની ભાઈ બહેનો જોડાયા હતા। ભગવાન શ્રી રામના જન્મોત્સવની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી। વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર તથા વિવિધ દેવી દેવતા તેમજ મહાપુરુષોની ઝાંખી રજૂ કરાઈ હતી। આ શોભાયાત્રા સીતરા માતાના મંદિર બારોઈ ગામથી નીક મુન્દ્રા નગરના મુખ્ય માર્ગમાં થઈ શાસ્ત્રી મેદાનમાં સભામાં પરિવર્તિત થઈ હતી। આ અવસરે ઉપસ્થિત રહેલ સાધુ સંતો દ્વારા કાર આધાર અધિકારીઓ, આમંત્રિત મહેમાનો તેમજ દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। તો વિશાળ જનસંખ્યામાં મહાઆરતી, હનુમાન ચાલીસા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાતા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના અધિકારી તેમજ કાર્યકર્તા દ્વારા આ કાર્યક્રમને લઈ ભારે જહેમત ઉઠાવાઈ હતી। રાજેન્દ્ર કુંભાવત સાથે CN24 ન્યૂઝ મુન્દ્રા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।